આજે આપણે સંકેતો અને ચિહ્નોનું સાદું રૂપ એટલે કે ભાગુ સબાના દાખલા જોઈશું. કયા પ્રકાશનના? તો કે વિન પ્રકાશનના. તો પહેલો જ દાખલો છે કે 20 + 40 ભાગ્યા 4 - 5 ગુણ્યા 6. તો ભાગુ સબાનો નિયમ પ્રમાણે સૌથી પહેલા આપણે શું લઈશું? ભાગાકાર. તો એ ભાગાકારને આપણે શું કરીશું? અપૂર્ણાંકમાં લખીશું. એટલે 20 + 40 ના છેદમાં 4 - 5 ગુણ્યા 6. હવે 4 દાને 40 એટલે 20 + 10 - 5 ગુણ્યા 6. એટલે હવે ભાગાકાર કર્યા પછી આપણે શું કરીશું? ગુણાકાર. એટલે 5 × 6 શું થશે? 30. એટલે આગળની જે રકમ છે તેની તે મૂકીશું. 20 + 10 - 30. એટલે 20 અને 10 નો ગુણાકાર પછી આપણે શું કરીશું? સરવાળો. એટલે 20 અને 10 નો સરવાળો 30 થશે અને એમાંથી 30 બાદ કરતા 30 માંથી 30 જાય એટલે 0. એટલે વિકલ્પ એ અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 44 + 11 - 7 ભાગ્યા 3 ગુણ્યા 9. તો બરાબર કેટલા થશે? તો અહીં પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું. શું કરીશું? ભાગાકાર. તો ભાગાકારને આપણે શું કરીશું? અપૂર્ણાંકમાં લખીશું. એટલે કે 44 + 11 - 7 ના છેદમાં 3 ગુણ્યા 9. તો જો ઉપરની સંખ્યા સાથે ભાગ ન ચાલે તો આપણે બાજુની કોઈ સંખ્યા જમણી બાજુ અથવા ડાબી બાજુ કોઈ સંખ્યા આપી હોય તો તેનો આપણે શું કરીશું? છેદ ઉડાડીશું. તો 3 તરી 9. એટલે અહીં 44 + 11 - 7 અને 3. તો ભાગાકાર બાદ આપણે શું કરીશું? ગુણાકાર. તો 44 + 11 - 7 ગુણ્યા 3. તો 7 તરી કેટલા થશે? 21. તો 44 + 11 - 21. એટલે ગુણાકાર પછી શું કરવાનું? સરવાળો. એટલે 44 અને 11 નો સરવાળો કેટલો થશે? 55. તો 55 ની અંદરથી આપણે 21 બાદ કરીશું. તો અહીં 55 માંથી 21 બાદ કર્યા તો 34 જવાબ મળે છે. તો અહીં 34 એટલે વિકલ્પ એ જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 50 × 9 + 50 - 450 ભાગ્યા 15. તો હવે સૌપ્રથમ આપણે શું કરીશું? ભાગાકાર. એટલે કે 450 ભાગ્યા 15 છે તેને આપણે શું કરીશું? અપૂર્ણાંકમાં લખીશું. અને અપૂર્ણાંકમાં લખતા 15 ગુણ્યા 30 કરીએ. 15 તરી 45. એટલે 15 ગુણ્યા 30 કરો એટલે 450 જવાબ મળે છે. એટલે 15 ને અહીંયા 450 અને 15 ના છેદ ઉડાડીશું તો કેટલા મળશે? 30. તો ફરીથી એની રકમ નીચે ઉતારીશું. 50 ગુણ્યા 9 + 50 - 30. તો હવે પાછો ભાગાકાર કર્યા પછી ગુણાકાર. તો 50 ગુણ્યા 9 એટલે 5 × 9 = 45 અને પાછળથી આ 0 મૂકી દઈશું. એટલે 450 અને પાછળના આ 50 સરવાળામાં લઈશું અને -30. તો 450 ની અંદર 50 ઉમેરીએ તો તેનો સરવાળો કેટલો થશે? 500. તો એ 500 - 30 એટલે બરાબર 470. ઓકે, ચલે નેક્સ્ટ. 24 × 12 + 18 ભાગ્યા 9 બરાબર ખાલી જગ્યા. તો પહેલા શું કરીશું? ભાગાકાર. તો ભાગાકારને આપણે શું કરીશું? અપૂર્ણાંકમાં લખીશું. એટલે 24 × 12 + 18 ના છેદમાં 9. તો 9 દુ 18. એટલે 24 × 12 + 2. એટલે 24 × 12 કરીએ એટલે અહીં 24 × 12 કરતા જવાબ આપણને 288 મળે છે. એટલે એ 288 ની અંદર +2 ઉમેરવાના. તો 288 માં 2 ઉમેરી એટલે 89 અને 90 એટલે 290. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 26 × 74 ભાગ્યા 4 - 5 + 2. તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરીશું? ભાગુ સબાના ક્રમ પ્રમાણે પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી લઈશું. તો
તો ભાગાકારને આપણે અપૂર્ણાંકમાં લખીશું એટલે 74/4. તો હવે શું કરીશું, આ બાજુ 4 6 24 4 ને 26 ને એને પણ ભગાતું નથી, તો 74 ને આપણે શું કરીશું, 4 વડે ભાગીશું. તો 74 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4 એટલે 3 વધે, ઉપરથી ચોગડો ઉચ્ચાર્યો એટલે 4 અઠા 32, 34 માંથી 32 જાય એટલે 2 પોઈન્ટ મૂકીએ એટલે 0 અહીંયા વધે, એ 0 ને નીચે ઉતાર્યું એટલે 4 પંચા 20 એટલે 18.5 થાય છે. એટલે 26 ગુણ્યા 18.5 ઓછા 5 વત્તા 2. તો હવે પહેલા શું કરીશું, 26 ગુણ્યા 18.5 નો ગુણાકાર કરીશું. તો આ પોઈન્ટ કાઢવા માટે આપણે શું કરીશું, પોઈન્ટ કાઢવા માટે 18.5 છે તો એમાં 185 અને નીચે છેદમાં 10 લખીશું. તો પહેલા આપણે 185 અને 26 નો શું કરીશું, ગુણાકાર. તો અહીં આપણે 185 અને 26 નો ગુણાકાર કર્યો છે, તો તેનો જવાબ 4810 થાય છે. તો 4810 છેદમાં 10 ઓછા 5 વત્તા 2, 0 0 ઉડી જાય એટલે કેટલા વધે, 481 ઓછા 5 વત્તા ને 2. તો અહીં આ 481 છે એ બી પ્લસ છે અને આ વત્તા 2 પણ પ્લસ છે, એ બંનેનો શું થશે, સરવાળો. પ્લસ પ્લસનો સરવાળો થશે. તો સરવાળો થાય એટલે 481 વત્તા 2 એટલે 481 એટલે 481 એટલે 82 ને 83 અને 5 નીચે ઉતારે. હવે 483 માંથી આપણે 5 કાઢીએ છીએ, 483 માંથી આપણે 5 કાઢતા અહીં 7 અને અહીં 13, તો 13 માંથી 5 જાય એટલે કેટલા રહે, 8 અને 7 અને 4 એટલે 478 જવાબ મળે. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. તો 10 ઓછા 2 ગુણ્યા 15 ભાગ્યા 3 વત્તા 5. તો પહેલા ભાગુસભાના નિયમ પ્રમાણે 15 અને 3 એટલે કે 15 ને 3 વડે ભાગીશું. તો 15 એટલે કે 3 પંચા 15 એટલે 10 ઓછા 2 ગુણ્યા 5 વત્તા 5. તો એટલે પછી આપણે શું કરીશું, ગુણાકાર. તો 2 પંચા 10, તો અહીં ઉપરના 10 નીચે ઉતાર્યા, 2 પંચા 10 અને આ 5 અહીંયા મૂક્યા. હવે આ શરૂઆતના 10 એ વત્તાકારમાં છે એટલે વત્તાકાર 10 અને વત્તાકાર 5 એ બંનેનો ગુણાકાર કરીએ એટલે 10 વત્તા 5 ઓછા 10 થાય છે. એટલે હવે આ 10 વત્તા 5 નો સરવાળો કરીએ એટલે આપણને 15 મળે છે. એ 15 માંથી આપણે 10 બાદ કરતા જવાબ 5 મળે છે. એટલે વિકલ્પ બી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 24 ઓછા 36 ભાગ્યા 12 વત્તા 8 ગુણ્યા 4. તો પહેલા શું કરીશું, ભાગાકાર. એટલે કે 36 ના છેદમાં 12 લખીશું. તો 12 તરી 36 એટલે 12 ને અહીંયા આગળ 3 વડે કર્યું એટલે 12 તરી 36 થયા. હવે 24 ઓછા 3 વત્તા 8 ગુણ્યા 4. તો હવે શું કરીશું, ગુણાકાર. તો 8 ચોક 32 એટલે વત્તા 24 ઓછા 3 વત્તા 32. તો હવે આ 24 એ વત્તા છે અને 32 પણ વત્તા છે એટલે 24 અને 32 નો સરવાળો કરીશું અને આ ઓછા 3 ને આપણે પાછળ લઈ જઈશું. એટલે હવે 24 અને 32 નો સરવાળો 56 થાય છે. તો એ 56 માંથી આપણે 3 બાદ કરીએ છીએ તો 53 જવાબ મળે છે. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ચલો નેક્સ્ટ. 14 ગુણ્યા 4 ભાગ્યા 7 વત્તા 12 ઓછા 8 એટલે 4 ના છેદમાં 7 એટલે 7 ને આપણે એટલે કે હવે 7 ને આપણે 4 વડે ભાગી શકીએ નહીં. એટલે શું કરીશું, આપણે બાજુની સંખ્યા 7 ને આપણે 14 વડે ભાગીશું. એટલે 7 દૂના 14 એટલે 2 ગુણ્યા 4 વત્તા 12 ઓછા 8 એટલે અહીં 2 ગુણ્યા 4
શું? તો 14 ગુણ્યા 4 ભાગ્યા 7 વત્તા 12 ઓછા 8. તો 14 ગુણ્યા 4 ના છેદમાં 7 વત્તા 12 ઓછા 8. તો શું કરીશું? 7 દુ 14 એટલે 2 ગુણ્યા 4 વત્તા 12 ઓછા 8. હવે આપણે ગુણાકાર કરીશું. 4 દુ 8 વત્તા 12 અને ઓછા 8. હવે 12 અને 8 નો સરવાળો કરતા જવાબ મળશે 20 અને ઓછા 8 બરાબર 20 માંથી 8 જાય એટલે 12 વધે છે. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 36 ઓછા 12 ભાગ્યા 4 વત્તા 6 ભાગ્યા 2 ગુણ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 વખત ભાગાકારની નિશાની આપી છે, એટલે આપણે સૌ પ્રથમ 2 વખત ભાગાકાર કરવાનો થાય છે. તો 36 ઓછા 12 ના છેદમાં 4 વત્તા 6 ના છેદમાં 2 ગુણ્યા 3. તો આપણે શું કરીશું? છેદ ઉડાડીશું. 4 તરી 12, 2 તરી 6 એટલે 36 ઓછા 3 વત્તા 3 ગુણ્યા 3. હવે 3 તરી 9 એટલે 36 ઓછા 3 વત્તા 9. તો શરૂઆતના જે 36 છે એ સરવાળો છે, એટલે 36 એટલે વત્તા 36 અને વત્તા 9 નો સરવાળો થશે અને ઓછા 3 પાછળ જશે. જો 36 અને 9 નો સરવાળો 45 થાય, તો 45 ઓછા 3 બરાબર 42. તો જવાબ એ અહીં વિકલ્પ એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 24 ભાગ્યા 6 ઓછા 2 ગુણ્યા 1 વત્તા 4 બરાબર ખાલી જગ્યા. તો અહીં શું કરીશું? 24 ના છેદમાં 6 ઓછા 2 ગુણ્યા 1 વત્તા 4. તો 6 ચોક 24 એટલે 4 ઓછા 2 ગુણ્યા 1 વત્તા 4 એટલે 2 એકા 2 એટલે 4 ઓછા 2 વત્તા 4. તો અહીં શરૂઆતના 4 છે એ પણ વત્તા છે અને આ પણ 4 એટલે કે વત્તા વત્તા 4 એ આપણે ભેગા કરીશું. એટલે 4 ને 4 8 થશે અને ઓછા 2 પાછળ લઈ જઈશું. એટલે 8 માંથી 2 જાય એટલે 6 જવાબ મળે. વિકલ્પ એ જવાબ અહીં સાચો છે.